નાનું બાળક ચાલતા શીખે, એક બાળક મને એવું બતાવો જે પડ્યા વગરનું ઊભું થયું હોય છે? એક તો બતાવો ખાલી, મારે વધારે ન જોઈતા. એક બાળક એવું બતાવો કે આ ચાલતા શીખું, કોઈ દી પડ્યું જ નથી. ગોઠણ છોલાયા વગર બાળક હાલતા નથી શીખી શકતું. તો એક મોટી ઊંચાઈ પર જવા માટે તમારે કેટલી વાર પડવું પડે. તમે કીડીને જોઈ છે ક્યારે? ખાંડનો દાણો લઈને જ્યારે એ દિવાલ ઉપર ચડે ને ત્યારે કેટલી વાર પોતે હારે પડે છે. ઓલો કરોડિયો જ્યારે ઝાડુ બનાવે ત્યારે કેટલી વાર પડે છે, પણ એણે કોઈ દિવસ પોતાના મનોબળને તૂટવા ન દીધું. અંતે ઝાડુ બનાવ્યું અને પછી બેઠો બેઠો ન્યાયના પોતાના શિકારને ખાય છે. જિંદગીમાં ગમે તેવી સ્થિતિ આવે, બે વાત યાદ રાખવી. એક, પરમાત્માને ભૂલવા નહીં, અને બીજું, કોઈ દિવસ મનથી હારી ન જવું. મનને મક્કમ રાખીને રહેવું. ઘણા લોકો તો કામ ચાલુ કરે એની પેલા જ નાસી જાય, એની પેલા જ હારી જાય. નહીં આમ નહીં થાય તો, અરે ચાલુ તો કર. ઘણા લોકો ગાડી શીખવા જાય તો કે મને નહીં ફાવે, ભટકાઈ જાય. અરે પણ ભટકાય તો વાંધો નહીં, અવાજ આવશે, તું ચાલુ તો કર. 2003 એરન રોસ્ટન નામનો એક 27 વર્ષનો યુવાન, સાંભળજો વાલા યુવાનો, ખાસ સાંભળજો, અને જેની સ્થિતિ વિકટ છે. કદાચ મેં આ પ્રસંગ વાંચ્યા પછી મને એમ લાગે છે કે આનાથી તો ખરાબ સ્થિતિ આપણી નહીં જ હોય. એરન રોસ્ટન નામનો 27 વર્ષનો યુવાન કુદરતી એવા સૌંદર્યના એ દ્રશ્યોને નિહાળવા માટે નદી, નાળાઓ, પર્વતો, આ બધાયનું એટલું દિવ્ય રમણીય ક્ષેત્ર હતું. એને હાઇકિંગ કરવા માટે મોઢામાં સીટી નાખી અને માણસ નીકળી પડ્યો. પૂરપાટ ચાલ્યો જાય છે. એમ લાગે છે કે એટલું આ દિવ્ય વાતાવરણ હતું, એવું દિવ્ય રમણીય દ્રશ્ય હતું કે ભગવાને સાવ નવરા બેઠા છે ને ત્યારે બનાવ્યું છે. એટલું રમ્ય. અને એમાં પણ આમ જોવા જાવ તો એડવેન્ચર એટલે ખબર છે ને, ઓલા છોકરાઓ માથામાં કેપ પહેરે, ગ્લોવ્સ પહેરે ને પછી દોરડા ઉપર ચડીને જાય, આવું તેવું બધું. એડવેન્ચરમાં નીકળી ગયો. ઘણા બધા છોકરા છોકરીઓ પણ એડવેન્ચરની એ વૃત્તિ એ પ્રવૃત્તિઓ કરીને એ આખા ક્ષેત્રને એટલું દિવ્ય બનાવી રહ્યા હતા. એક તો ખડકાળ પ્રદેશ, રેતાળ પ્રદેશ, સાવ એવી જગ્યાએ ભીષણ હતી છતાં પણ એટલી સરસ લાગતી હતી, લોકોને ગમતી હતી. દ્રશ્ય જોવું ગમી રહ્યું બધાને. આ એરન ઉપડે છે, ગયો. વીકેન્ડ હતો, એકલો જાય છે. કેટલા મોટા ઊંચા પગારની કોલેજમાંથી બધું છોડી, પોતાનો અભ્યાસ છોડી અને મેરેથોન દોડવા ગયો. ગિરીશભાઈ સાંભળજો, કેટલો મનનો મક્કમ છે. બહુ મોટા ઊંચા પગારની એ લાયકાત છોડીને પણ મેરેથોન દોડવા ગયો. ઘરથી દૂર આઝાદીથી રહી રહ્યો છે. અને આ સંસારમાં આઝાદી કોને ન ગમે? સ્વતંત્રતા કોને ન ગમે? સ્વતંત્રતા સૌને મળવી જોઈએ, પણ મા બાપે આપણા ઉપર મૂકેલો ભરોસો તૂટવો ન જોઈએ ક્યારે. સદુપયોગ થઈ રહ્યો. આ એરનને એટલો બધો એકાંતિક જીવન વાળો, એને મોબાઈલની રિંગ વગડે એ ખલેલ પહોંચાડે છે. ક્યારેક તો એ માણસ ફોન સાથે હોય ને તો એવા વિસ્તારમાં જવાનું પસંદ કરે જ્યાં નેટવર્ક જ ના આવતું હોય. આટલો એકાંતિક. અને એ માણસ એડવેન્ચર માટે ગયો છે.
કોતરોમાં ખૂબ જતો હતો અને એમાં એક ઘટના એવી ઘટી, પાસેના બે ઊંચી પહાડોની દિવાલ અને એ દિવાલમાં ઊભી ફાટ હતી. એક બે પર્વતોની વચ્ચે એવી જગ્યા હતી એને ખબર ન રહી, અને એ દિવાલની વચ્ચે બે પહાડોની વચ્ચે એ ઘૂસી ગયો. ઓછામાં પૂરું ઉપરથી લગભગ 400 કિલોની એક શિલા એના ઉપર આવે છે. એક એવી જગ્યાએ શિલા ફસાઈ ગઈ, માણસ ફસાઈ ગયો. એ શિલાની વચ્ચે અને પથ્થરનો જે પર્વત હતો એ બેની વચ્ચે માણસનો ડાબો હાથ ફસાઈ ગયો. આ ડાબો હાથ ફસાઈ જાય છે. આ સત્ય ઘટના છે. માણસનો ડાબો હાથ ફસાઈ ગયો. એવી જગ્યાએ ફસાયો હતો કે ત્યાંથી ગમે તેટલી ચીસો પાડે કોઈ સાંભળનારું હતું નહીં. બીજું, હવે 400 કિલોનો વજન એનાથી ઉપડે હતો નહીં. એક હાથ ફસાઈ ગયો હતો, એક હાથનો લોપ થઈ ગયો. શરૂઆતમાં તો માણસ થોડી વાર પ્રયત્ન કરે, પથ્થરની શિલાને ખસેડવાના અનેક પ્રયત્નો એરને કર્યા, સક્સેસ ન થયો. ખૂબ પ્રયત્નો કરે છે. એ જગ્યા એવી નિર્લજ હતી, એવી એકાંતિક જગ્યા હતી કે ત્યાં ભૂલથી કોઈ રખડવા આવવાનું પસંદ ન કરે. એવી જગ્યાએ બે પર્વતોની મધ્યમાં એક પથ્થરની શિલા નીચે પોતાનો હાથ ફસાઈ ગયો છે. લટકેલો માણસ. શું કરું હવે? એની પાસે એક નાની એવી પાણીની બોટલ હતી, એક નાઈફ એટલે કે એક નાનું એવું ચપ્પુ, એક પેન, એક પેન્સિલ, એક નાની એવી પ્લાસ્ટિકની બેગ જેમાં હેન્ડીકેમ બધું. પાણી મળે એવું નહીં. 24 કલાકે માત્ર 15 મિનિટ એમને ખાલી માત્ર સૂર્યપ્રકાશ મળતો. 24 કલાકે માત્ર ને માત્ર ખાલી 15 મિનિટ સૂર્યપ્રકાશ મળતો. શરૂઆતની કલાકોમાં બહુ પ્રયત્ન કર્યો, મથ્યો, હાથ નીકળ્યો નહીં. એકદમ હાથ ફસાઈ ગયેલો ને ખૂબ એને ચિલ્લા પણ કરી, કોઈ મદદ ના આવ્યો. અને પછી પોતે પ્રેઝન્સ ઓફ માઇન્ડ, પોતાના દિમાગને એવું કોઠા હુજે વળગાડ્યું. હવે કરું શું? જુઓ, આ સંસારમાં જ્યારે કોઈ તમને સહાય ન આપે ત્યારે તમારું મન તમારો સહારો આપનાર થઈ જાય. પોતાના મનને કોઠા હુજમાં એવું લગાડ્યું, પ્રેઝન્સ ઓફ માઇન્ડ, કે હવે શું કરું? ત્યાં ટકી રહેવા માટે એને પ્રયત્ન કર્યા. જે પાણીની બોટલ હતી એમાંથી ખૂબ આવશ્યકતા પડે ત્યારે માંડ કરીને એક ટીપું પાણી પીને પોતાનો સમય પસાર કરે. જે દોરી હતી એને લટકાવી એક હાથથી અને ગાળીઓ બનાવીને પોતે લટકીને ત્યાં સૂતો છે. શરીરમાં ડિહાઇડ્રેશન ન થાય એના માટે એક એક ટીપું પાણી જ્યારે ખૂબ આવશ્યકતા પડે ત્યારે એ પાણી પીવે છે. અને પછી એક હાથ તો ફસાઈ ગયેલો હતો, એક હાથથી પોતાની બેગમાં રહેલી જે ડાયરી હેન્ડીકેમ હતું, એ હેન્ડીકેમની અંદર એમણે પોતાનો વિડીયો બનાવવાની શરૂઆત કરી. ત્યાં જ અલગ અલગ રીતે પોતાના વિડીયો બનાવતો રહ્યો. કલાકો વીતી, રાતો વીતી, દિવસો વીતતા ગયા. 15 મિનિટ માટે આવતો એ સૂર્યનો પ્રકાશ માણસને જિંદગીનો અહેસાસ કરાવી જાય, પોતાની તાજગીનો અહેસાસ કરાવવા લાગ્યો. એક સમય તો એવો આવ્યો કે કોઈ મદદે આવે એની ઈચ્છાઓ સંપન્ન થઈ ગઈ. હવે તો મૃત્યુ આવે એની ઈચ્છા થઈ ગઈ કે હવે મરી જાવ તો બહુ થઈ ગયું છે. મરવા માટે માણસ તૈયાર થઈ ગયો છે, કારણ કે સાવ એકલો, અસહાય,
કોઈ એની મદદે ન આવે, ન પાણી મળે, ન કોઈ એની અવાજ સાંભળે. એક આશાના અંકુર સામે વાસ્તવિકતાની વાદળી છવાઈ ગઈ હતી કે હવે મારી આશાઓ સંપન્ન નહીં થાય. એક તો મૂળ ભાવ, એને એક અવાજ સંભળાયો, જાણે એનો પોતાનો દીકરો પોતાને અવાજ કરતો હોય એવી ભ્રમણાઓ થવા લાગી કે મારો છોકરો મને બોલાવી રહ્યો છે. જે માણસ મૃત્યુની રાહ જોતો હતો એ માણસને એક ભ્રમણા થઈ કે મને મારો સંતાન, મારો પુત્ર મને બોલાવી રહ્યો છે, એટલે એ માણસને ફરી પાછી જીવવાની ઈચ્છા જાગી. હવે હું જીવી લઉં. શું કર્યું માણસે ખબર છે? પોતાનો જમણો હાથ જે ફસાઈ ગયો હતો ને એ એકદમ એટલો ચગદાઈ ગયો હતો, હાથની પર સોજા ચડી ગયા અને એ હાથ હવે લીલો ભૂરા રંગનો મીંડો થવા, એટલો સોજી ગયેલો હાથ. છૂટું કેમ? પોતાની પ્લાસ્ટિકની બેગમાં એક નાનું એવું નાઇફ, જે ચપ્પુ હતું, પોતાનો ખોટો પડી ગયેલો હાથ પોતાના નાના એવા ચાકાથી કાપવાની શરૂઆત કરી દીધી. પોતાની જાતે એ ચપ્પુથી એ હાથને કાપી નાખે છે. નાગચુંડમાંથી એ છૂટવા માટેના પ્રયત્નોમાં એમણે પોતાના હાથના હાડકાને ધીમે ધીમે કાપી નાખ્યું. હાથ જેવો કપાઈ ગયો એટલે એ માઇલો સુધી નીચે પડતો આવ્યો. ઉપરથી અથડાતો પથડાતો ચાલ્યો નીચે આવ્યો. માઇલો સુધી માણસ ચાલ્યો ગયો છે. હાથ ખોટો પડી ગયો હતો, એને ભૂલી ગયો છે દુખાવાને, જીવી ગયો એનું સુખ મેળવે છે. હાથ કપાઈ ગયો. એક દર્દની એક સીમાને વટાવીને માણસ પોતે એના હાથને કાપી અને અંતે ચાલ્યો જાય છે. પોતાના મર્દાનગીના એ જે અંદર પ્રવાહોની અંદર વહેતો જે મર્દાનગી છે એને ટીપે ટીપું નીચવી નાખીને પોતાનો હાથ હાથે કાપી નાખ્યો છે. દુઃખને સહન કરી માણસ પડ્યો, ચાલ્યો જાય છે. પણ મારે તમને એ કહેવું છે, બે પર્વતોની એ તિરાડમાં 400 કિલોના પથ્થરની એ શિલાની વચ્ચે ફસાઈ ગયેલા હાથવાળા માણસ કેટલું રહ્યો ત્યાં? 127 કલાક. 127 કલાકે માણસ ત્યાં જજુમો અને 127 કલાક પછી માણસે પોતાનો હાથ કાપી નાખ્યો, નીચે પડ્યો. જો એ માણસ ત્યાં હારી ગયો હોત તો આજે દુનિયાનો મોટો મોટિવેશનલ સ્પીકર ન થયો હોત. એક હાથ હોવા છતાં માણસ સ્વિમિંગમાં ચેમ્પિયન બન્યો. એક હાથ હોવા છતાં એ માણસ માઉન્ટેનિંગ કરે છે. બે હાથ વાળો માણસ જે ઊંચા પહાડા ઉપર ન જઈ શકે, એક હાથ વાળો માણસ જઈ શકે છે. અનમેરિડ હતો, એમણે 2006 ની અંદર એમણે મેરેજ કર્યા અને પેલો હાથ કાઢવામાં જે માણસને હાથ કાપ્યો ને એ માણસ હાથ કાઢ જે જગ્યાએ હાથ ફસાઈ ગયો હતો એ હાથ કાઢવા માટે લખ્યું છે પુસ્તકોમાં કે 13 માણસો અને એક હાઇડ્રોલિક કામે લગાડીને ત્યારે એક હાથ નીકળ્યો. ખાલી કેટલો? 13 લોકોને અને એક હાઇડ્રોલિક જ્યારે કામે લગાડી ત્યારે એ માણસનો ફસાયેલો હાથ નીકળ્યો. એ માણસ મક્કમ બની પોતાના હાથને કાપી નીચે આવ્યો. તો આજ એમણે જે પોતે ફસાઈ ગયેલી 127 કલાકની એ ઘટનામાં જે વિડીયો ઉતાર્યા હતા એ વિડીયો ઉપરથી, એના અનુભવો પરથી, એના ચમત્કારો પરથી આજે એક પિક્ચર બન્યું છે 127 અવર્સ. કદાચ કોઈ નામ સાંભળ્યું હોય, 127 અવર્સ. મારે આ વાત સાથે એટલું કહેવું છે, ચિત્ત તુષિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તું શા માટે ચિંતા કરે છે? આ તો કૃષ્ણને જે કરવું છે એ જ કરશે ને. એ સમયે જે એરનને જે વિચાર આપ્યો છે તારો હાથ કાપી નાખ, એ આજુબાજુના લોકોએ નહીં, એની અંદર રહેલા કૃષ્ણએ જવાબ આપ્યો છે કે એ હાથ કાપી નાખ, જીવાડી દેશ તને હું. એમાં અહીંયા પાંડવોનો પણ એક વાળ વાંકો ન થયો. એનું મૂળ કારણ છે એની અંદર કૃષ્ણ બેઠા છે. કૃષ્ણ બચાવે છે મને તમને. અર્જુનના એક રૂવાડે કૃષ્ણ 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 અવાજ આવતો હતો.
કૃષ્ણ અર્જુનને કેટલો પ્રેમ કરતા હતા. ઇન્દ્રએ જ્યારે માગવાનું કહ્યું કે માગો મારી પાસે, શું આપું તમને, માગી લો શું આપું તમને, ત્યારે અર્જુને માગ્યું કે અમને શસ્ત્ર મળે, મને મોટું શસ્ત્ર મળે. અને કૃષ્ણને કહ્યું કે તમે પણ મારી પાસે માગો, શું આપું તમને. અને ત્યારે ભગવાન કૃષ્ણએ માગ્યું કે આ પાર્થ સાથે મને પ્રીતિ રહે, કાયમ માટે શાશ્વત પ્રીતિ રહે. ભગવાન પ્રેમ ચાહે છે, પ્રભુ એને ચાહી રહ્યા છે. અને પરમાત્માએ ગીતાજીમાં લખ્યું છે, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. આ સંસારમાં અર્જુન જે મને યાદ રાખે છે એને હું યાદ રાખું છું કાયમના માટે. જે મને ભૂલી જાય છે એને હું ભૂલી જાઉં છું. તો નક્કી તમારે કરવાનું છે, તમારે યાદ રાખવા કૃષ્ણને કે ભૂલી જવા છે. હથિયાર વગરના કૃષ્ણ પાંડવોના પક્ષમાં હતા, છતાં પણ એ યુદ્ધ જીતી ગયા. કેમ? અર્જુન અને દુર્યોધન બે માગવા માટે સાથે ભેગા થઈ ગયા હતા ભગવાન પાસે. આ સંસારમાં માણસને માગવું શું જોઈએ એની પણ ક્યારેક ક્યારેક ખ્યાલ નથી રહેતો, એને પણ ભાન ભૂલી જાય છે. ભગવાન કૃષ્ણ પાસે બે ભાઈઓ જ્યારે માગવા માટે ગયા મદદ, ભગવાને કહ્યું કે અર્જુન તું માગી લે પહેલા. એક બાજુ મારી નારાયણની સેના છે અને એક બાજુ હું છું, પણ મારો નિયમ છે કે હું હથિયાર હાથમાં ધારણ નહીં કરું, યુદ્ધના મેદાનમાં હાથમાં હથિયાર નહીં લઉં. દુર્યોધનને પરસેવો વળે છે કે નહીં, આ નારાયણની સેના માગી લેશે તો હું શું કરીશ. એટલી બધી એની ચિંતા વધી ગઈ દુર્યોધનની. અને એવા સમયે અર્જુને કીધું, એક કામ કરો પ્રભુ, નારાયણની સેના તમે દુર્યોધનને આપો, તમે મારા પક્ષમાં લ્યો. દુર્યોધનને શાંતિ થઈ કે હાશ, આ મૂર્ખાને માગતા ન આવ્યું. પણ મૂર્ખો કોણ છે તો ખબર પડે ને. સારું થયું આને માગતા ન આવડ્યું. એટલે ભગવાને દુર્યોધનને કીધું કે દુર્યોધન, અર્જુને એને મને એના પક્ષમાં મને માગ્યો છે, એટલે હવે તારે નારાયણની સેના લઈને જવું પડશે. દુર્યોધન કહે છે કાંઈ વાંધો નહીં, હાલો નારાયણની સેના, અર્જુને તમને માગ્યા છે, તમે ત્યાં જાઓ. દુર્યોધન આવી ગયો, અર્જુન હજી ભગવાન પાસે બેઠા છે. અને એવા સમયે ભગવાને જરા કીધું કે એલા મૂર્ખા, કહું છું કે એક બાજુ હું છું, એક બાજુ નારાયણની સેના છે. અર્જુન તું પેલા માગી લે, મારા હાથમાં હથિયાર નહીં હોય અને તોય તે મને માગ્યો. તારે નારાયણની સેના માંગવી જોઈએ. અર્જુન તો બે હાથ જોડીને બેઠા છે. મૂર્ખા, માખણ બધું દુર્યોધન લઈ ગયો, તારી પાસે વધી ખાટી છાશ, હવે મારે તો હાથમાં હથિયાર નથી લેવાનું. અને ત્યારે અર્જુને જે જવાબ આપ્યો છે વાલા ભક્તો, સાંભળવા જેવો છે. ભગવાને કીધું કે માખણ દુર્યોધન લઈ ગયો અને ખાટી છાશ રહી તારી પાસે. ત્યારે અર્જુન બોલ્યો છે કાંઈ વાંધો નહીં પ્રભુ, દુર્યોધન ભલે માખણ લઈ ગયો પણ માખણ ચોર તો મારી પાસે છે. હજી માખણ લઈ ગયો છે, માખણ ચોર તો મેરે પાસ છે. ભાઈ, આ દુનિયામાં માગવું હોય તો પરમાત્માને માગી લો. અને તમારા પાસે પરમાત્મા હશે ને તો સંસારમાં કોણ એવી તાકાત છે જે તમને જીતી શકે. તમે પ્રભુને માગી લો. ઈશ્વર કો ચાહો આપ. અને એ યુદ્ધની અંદર જ્યારે કૌરવોની પક્ષની હાનિ થઈ, દુર્યોધનની જાંગો જ્યારે ભીમની ગદાથી તૂટી ગઈ છે અને સાંજના સમયે કણસતો પડ્યો છે. અશ્વત્થામા આવે છે, સાંત્વના આપીને કહે છે કે દુર્યોધન હવે જીવને શાંત કરી દે, જે થવાનું હતું તે થઈ ગયું છે. દુર્યોધન કહે છે પાંડવો જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી મને શાંતિ ન મળે, જ્યાં સુધી પાંડવો છે ત્યાં સુધી મને સાંત્વના ન મળે. અશ્વત્થામા કહે છે પાંડવો ન રહે તો તને શાંતિ મળે, પણ પાંડવોને કોણ મારે. અને અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી કે આવતીકાલ સવારનો સૂર્યોદય 5 પાંડવો નહીં જોઈ શકે. અને એ અશ્વત્થામા પાંડવોની સામે લડી શકે એમ હતો નહીં. એટલે અશ્વત્થામા રાત્રિના સમયે એને મારી નાખવા માટેનો થઈ અને યુક્તિ કરે છે કે રાત્રે નિંદ્રમાં જ એને મારી નાખું પાંડવોને, પણ જેની ભેગા ભગવાન કૃષ્ણ હોય એને પોતાની ચિંતા કરવી જ ન પડે. કૃષ્ણને ખબર પડી કે અશ્વત્થામા આવી યુક્તિ કરી રહ્યો છે, કેમ કે કૃષ્ણ બધું જાણે, મન કી જાણે, તન કી જાને, જાને ચિત્ત કી ચોરી. આ દુનિયામાં કૃષ્ણ શું નથી જાણતા, બધું જાણે છે ભગવાન. એટલે ભગવાને નક્કી કર્યું, પાંડવોને લઈ અને નીકળી જાય છે.
એક એક પાંડવનો એક એક દીકરો દ્રૌપદીને હતો. એ 5 દ્રૌપદીના દીકરાઓ, 5 પાંડવોના દીકરાઓ જે જગ્યાએ પાંડવો સુવાના હતા ત્યાં સુઈ ગયા. અશ્વત્થામાને એમ કે આ પાંડવો સુતા છે એટલે રાત્રિના સમયે એક એક તલવારના ઘા કરી અને મસ્તક વાઢી લઈ અને 5 દ્રૌપદીના દીકરાઓના મસ્તકને લઈને ગયા. દુર્યોધનને કીધું પાંડવો મરી ગયા છે, હવે શાંત થઈ જા, જીવને શાંત કરી દે. ભરોસો ના આવ્યો. 5 ખોપડીઓને જોઈ અને ખબર પડી કે આ તો દ્રૌપદીના દીકરાઓ છે. દુર્યોધનને પણ આંખોમાંથી અશ્રુની ધારા વહી ગઈ. અશ્વત્થામાને પછતાવાનો પાર ન રહ્યો. કેમ? બચન દિયા સોચા નહીં, હોગા ક્યા પરિણામ. सोच समझ कर कीजिए जीवन में વચન દિયા સોચા નહીં. વચન આપ્યું પણ એને વિચાર્યું નતું. આજે અશ્વત્થામાને પછતાવાનો પાર ન રહ્યો. બીજા દિવસનો સૂર્ય ઉદય થયો. દ્રૌપદી પોતાના દીકરાઓને જગાડવા જાય છે. ત્યાં દીકરાઓના ધડ પડ્યા છે, મસ્તક વિહોણા, લોહીની ધારાઓ નીકળી રહી છે, ખાબોચિયા ભરાણા છે. માં દ્રૌપદીએ કલ્પાંત કર્યું છે. માં દ્રૌપદી કલ્પાંત કરી રહ્યા છે. માં કુંતા આવ્યા છે. એમણે પણ કલ્પાંત કર્યું, દ્રૌપદીને સાંત્વના આપી છે. અને એવા સમયે ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈને આવ્યા. આવતાની સાથે જ પ્રશ્ન કર્યો, પાંચાલિયા કોણે કર્યું? આ કોણે માર્યા દીકરાઓને? અને ત્યારે દ્રૌપદીજી બોલ્યા છે, કોણે માર્યા મને નથી ખબર, પણ મારા દીકરાઓને કોઈકની નિંદ્રામાં માર્યા છે. આ સંસારમાં મૃત્યુ એ તો શાશ્વત છે, જાતસ્સહિ ધ્રુવ મૃત્યુ. મરવાનું છે, શાશ્વત છે, પણ મારા દીકરાઓને કોઈ ઊંઘમાં માર્યા છે. મને દુઃખ એ વાતનું છે કે મારા દીકરાઓ મરતા સમય ભગવાનને યાદ નહીં કરી શક્યા હોય. અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે. દીકરાના હત્યારાઓને લેવા માટે થઈ, શોધવા માટે થઈ ભગવાન કૃષ્ણ સાથે લઈને નીકળે છે. માર્ગમાં પૂછ્યું, પ્રભુ આ કોણે કર્યું છે? ભગવાને કીધું, તારા ગુરુના પુત્રએ, એના દીકરાએ. અને અશ્વત્થામાને પકડવા માટે રથ નીકળે. અશ્વત્થામાને ખબર પડી કે અર્જુન મને પકડવા આવે છે, એટલે પોતે પણ ચાલ્યો જાય છે. આગળના રથમાં અશ્વત્થામા, પાછળના રથમાં અર્જુન જાય છે. અને અંતે અર્જુને એક બાણ સરસંધાન કરીને માર્યું. અશ્વત્થામાના રથને તોડી નાખ્યો. અશ્વત્થામા નીચે ઉતરીને દોડે છે. અર્જુન એની પાછળ જાય છે. અને જ્યારે અર્જુન એની પાછળ જાય છે ત્યારે અશ્વત્થામાને ડર લાગ્યો કે મને મારી નાખશે. એટલે અશ્વત્થામાએ પોતાના પિતાજી પાસેથી શીખેલી વિદ્યાઓમાંનું એક બ્રહ્માસ્ત્ર એમણે અર્જુન ઉપર ચડાવ્યું. અને જ્યારે અર્જુન ઉપર બ્રહ્માસ્ત્ર ચડાવ્યું, અર્જુનના આખા શરીરમાં આગ લાગી. એને કોઈ બાળી રહ્યું છે એવી અનુભૂતિ થવા લાગી. ભગવાન પાસે આવી અને પરમાત્માને પ્રાર્થના કરીને કહેવા લાગ્યો, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ ભયંકર त्वमेको दह्यमानानाम् अपवर्गोऽसि संसृते. હે કૃષ્ણ, મને બચાવો, મને કોઈક બાળી રહ્યું છે. આ મને કોણ બાળે છે? ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે આ તો અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચડાવ્યું છે, અર્જુન પાછું વાળી લે. ગુરુદેવની શીખડાવેલી વિદ્યા પ્રમાણે અર્જુને એ બ્રહ્માસ્ત્રને પાછું વાળી અશ્વત્થામાને દોરડાથી કેદ કરી અને લઈ જાય છે. મહાભારતના આ પ્રસંગમાં 1-2 વાત બહુ જોવા જેવી છે. કઈ?
આપણા દીકરાનો હથિયારો આપણા હાથમાં લાગે તો આપણે કરીએ શું? આપણા સંતાનોને કોઈ મારી નાખ્યા હોય એ વ્યક્તિ આપણા હાથમાં આવી જાય, આપણે શું કરીએ? કેટલો આવેશ હોય આપણી અંદર. આ કથામાં એ જોવા જેવું છે કે અશ્વત્થામાને પકડ્યા પછી પણ આટલો આવેશ હતો છતાં અર્જુન વિવેક નથી ભૂલ્યા. આટલી મોટી વ્યાસપીઠથી અર્જુનની કથા એટલે કહેવામાં આવે છે કે ગમે તેવી સ્થિતિ આવી, ગમે તેટલો આવેશ, ક્રોધ આવ્યો, પણ માણસ વિવેક નથી ભૂલ્યો. આપણને ઉદ્બોધન આપે છે, આપણને સંદેશો આપે છે કે જિંદગીમાં ગમે તેવી સ્થિતિ આવે પણ વિવેક ન ભૂલાવવું જોઈએ. માણસ ન બોલવાના શબ્દો બોલી રહ્યો છે. તમને ખબર છે, કોઈકના કાનમાં ખરાબ શબ્દો નાખવા હાટું, કોઈકના કાન ખરાબ કરવા હાટું સૌથી પહેલા તમારું મોઢું ખરાબ થાય છે. આપણા કાને શબ્દ પછી આવે છે, જ્યારે પહેલાના મોઢામાંથી નીકળે છે. કોઈના કાનની અંદર ખરાબ શબ્દો નાખતા પહેલા વિચારજો તમારું મોઢું ખરાબ થઈ રહ્યું છે. અને કોઈની વસ્તુ બગાડવા હાટું આપણે આપણું કામ બગાડીએ? ન કરશો. અહીંયા અર્જુનની કથા એ છે કે એમણે આટલા બધા આવેશમાં પણ પોતાનો વિવેક નથી ભૂલ્યા. ભગવાન તો ક્યારના કહેતા હતા અર્જુન મારી નાખ. ભગવાન ક્યારના કહેતા હતા અર્જુન મારી દે એને, અહીંયા નહીં, એને ન્યા છે થોડો લઈ જવાય. ભગવાન તપાસ કરતા હતા કે અર્જુન શું કરે છે. પણ અર્જુને કહ્યું પ્રભુ મારા દીકરાને મારી નાખે, એના દીકરાને હું એને થોડું મારી નાખું તો એનામાં ને મારામાં ફેર શું? કેમ? તો કહે છે કે ગુરુ મહારાજે જેટલો પ્રેમ એના દીકરાને નથી કર્યો એના કરતા વધારે પ્રેમ મને કર્યો છે મારા ગુરુએ, અને એના દીકરાને હું મારી નાખું? વિવેક ન ભૂલ્યા. અર્જુન વિવેકી છે અને એટલા માટે ખડગ લઈ દીધું મારવા માટે. ફરી પાછું મ્યાન કર્યું, દોરડાથી અશ્વત્થામાને બાંધી અને રથ સાથે બાંધી દઈને લઈ આવ્યા છે. પાર્થ રથમાં બેઠા છે. પરમેશ્વરને કહે છે રથ ચલાવો. ભગવાન રથ ચલાવે છે. ભગવાને ત્યાં સુધી કર્યું કે એલા એ આ ખડગ મ્યાન શું કામ કર્યું? કાઢ અને કરી ઘા, એક ઘા ને બે ટુકડા, ધડ પડ્યું રહેવા દે, મસ્તક ભેગું લઈ લે. અર્જુન ના પાડે છે, ના ભગવાન, મારા ગુરુનો દીકરો છે, બ્રાહ્મણ છે, આને મારીશ નહીં. ભગવાનને એ જ જોઈતું હતું, કેમ કે પરમાત્માએ અર્જુનને કહી રાખ્યું હતું કે અર્જુન આ સંસારમાં જેટલું બીજું બધું વાલું છે ને એ બધા કરતા મને બ્રાહ્મણ બહુ વાલો છે. આ સંસારમાં બ્રાહ્મણ મને બહુ ગમે છે. આ સંસારમાં જે બ્રાહ્મણને રાજી રાખે છે એ પરમાત્માને રાજી રાખે છે. આ સંસારમાં બ્રાહ્મણની જે નિંદા કરે છે એ પ્રભુની નિંદા કરે છે. આ સંસારમાં બ્રાહ્મણને જે દુખી કરે છે એ પ્રભુને દુખી કરે છે. અને પરમાત્મા એમ કહે છે કે મને ગાળો દે, મારું અપમાન કરે, મારો તિરસ્કાર કરે એ સહન કરી શકું, પણ મારા બ્રાહ્મણોનો કોઈ તિરસ્કાર કે મારા બ્રાહ્મણોને કોઈ ગાળો દે એ સહન ન કરી શકું ક્યારે. રામચરિતમાનસમાં ભગવાન રામ બોલ્યા છે કે મારો અપરાધ માફ કરવાની ક્ષમતા મારામાં છે, પણ મારા ભક્તોનો અપરાધ કરે તો એને માફ ન કરી શકું. વાલ્મીકી રામાયણમાં ભગવાન બોલ્યા છે. અને એટલે ભગવાન તપાસ કરતા હતા કે અર્જુન શું કરે છે. મારતા નથી, અશ્વત્થામાને પકડીને લઈ આવે છે. દ્રૌપદીની સામે ઉભા રાખ્યા છે. તથા હતં પશુવત પાશબદ્ધં વામુખં કર્મજગુપ્સિતેન નિરીક્ષ્ય કૃષ્ણા પકૃતં ગુરોસુતં વામસ્વભાવા કૃપયા નામ ચ. પશુની જેમ બાંધીને લઈ આવ્યા અને દ્રૌપદીની સામે આવીને ઉભા રહ્યા છે. અને દ્રૌપદીને કહે છે કે લે પાંચાલી, તારા 5 દીકરાનો હત્યારો, હમણાં એને દંડ દઈ દઉં. આંખો ઉઘાડી અને જુએ છે તો ગુરુપુત્ર અશ્વત્થામા
અને આ સમયે 5 દીકરાના હત્યારાને જોઈ અને પોતે ધીરજ રાખી, વિવેક ન ભૂલી અને પગે લાગી અને પોતાના પતિને સંબોધન કરતા કહે, ઉવાચચા સહંતસ્ય બંધનાનયનમ સતી મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણો નિતરામ ગુરુ. દ્રૌપદીજી બોલ્યા છે કે આને છોડી દો તમે. મુચ્યતામ મુચ્યતામ એષ. એક વાર નથી બોલ્યા છોડી દો, 2 વાર પાકો દ્રઢ કહ્યું છે મૂકી દો, મૂકી દો. કોને લઈ આવ્યા તમે? અદ્ભુત વાક્ય. મારા દીકરાનો હત્યારો છે, મારી નાખો તમે, તો શું મારા 5 દીકરાઓ મને પાછા મળશે? અને કદાચ તમે આને મારી નાખશો તો એનામાં તમારામાં ફેર શું? મારો દિદસ્ય જનની ગૌતમી પતિ દેવતા થહમ મૃતવત્સારતા રોદિન્યાશ્રુમુખી મુહુઃ. આને મારવાથી મારા દીકરાઓ સજીવન નહીં થાય, પણ એક માને તમે રડાવવાના પ્રયત્ન કરી રહ્યા છો. આને જવા દો. જો મારા દીકરાઓ સજીવન થવાના હોય તો મારી નાખવાના, અને મારશો તો બ્રહ્મ હત્યાના અધિકારી બનશો. માટે કહું છું, જવા દો, આને છોડી દો. અર્જુને ભગવાન સામે જોયું, પ્રભુ શું કરું? મારીશ તો બ્રહ્મ હત્યાનો અધિકાર મળશે, નહીં મારું તો મારી પ્રતિજ્ઞા તૂટી જશે. શું કરું ભગવાન? તમે જેમ કહો તેમ કરું. અને એવા સમયે ભગવાન બોલ્યા છે, અર્જુન, તને તો ખબર છે કે મને બ્રાહ્મણ બહુ પ્રિય છે. બ્રહ્મ બંધુર ન હંતવ્ય. બ્રાહ્મણ વધને પાત્ર નથી. બ્રહ્મ બંધુર ન હંતવ્ય. લેકિન યાદ રહે, આતતાઈ વધાર્ણવ. બ્રાહ્મણ વધને પાત્ર નથી, પણ એ બ્રાહ્મણ જો આતતાઈ બન્યો હોય તો એને છોડવો ન જોઈએ. કોઈના દીકરાઓને મારી નાખનારો, કોઈને ઝેર આપનારો, કોઈની જમીન પડાવી લેનારો, કોઈનું ઘર સળગાવી નાખનારો, કોઈની સ્ત્રીનું હરણ કરનારો, આવા કૃત્ય કરે એને પદ્મ પુરાણમાં આતતાઈ કહ્યો છે. તો આતતાઈને છોડવો ન જોઈએ. માટે મારું મને ગમે છે એવું કર્મ તું કર, હું એમ નહીં કહું તને મારી નાખ. અને એવા સમયે અર્જુને અશ્વત્થામાનું અપમાન કર્યું છે. માથામાં રહેલો મણી ઉતારી લઈ, અશ્વત્થામાના વાળ ઉતારી લઈ અને એને કાઢી મૂકે છે. આ બાજુ ભગવાન કૃષ્ણ દ્રૌપદીના 5 દીકરાઓના ધડને અગ્નિ સંસ્કાર કરાવી અને પ્રભુ જ્યારે દ્વારિકા જવા માટે તૈયાર થયા તો એક સ્ત્રી આવી ભગવાનના પગ પકડી અને પ્રાર્થના કરીને કહે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે. નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુઃ પરસ્પરમ. નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. ભગવાન, આ સંસારમાં મૃત્યુ એ તો શાશ્વત છે, પણ મારા ગર્ભમાં રહેલું બાળક ન મરી જાય એના માટે હું તમને પ્રાર્થના કરું છું. મહાભારતમાં થોડી કથા અદ્ભુત આપી છે કે જે આ ઉત્તરાજી વિરાટ રાજાની દીકરી અને પાંડવોના દીકરા અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા
ભાગવતમાં બતાવ્યું છે કે ઉદરમાં રહેલા બાળક માટે પ્રાર્થના કરે છે, અને મહાભારતમાં બતાવ્યું છે કે પરીક્ષિત જન્મી જાય છે, મરેલો છે, મૃત બાળક જન્મે છે, અને ત્યારે માં કુંતા કહે છે પ્રભુ આને મારા વંશને સજીવન કરો. અને ત્યારે ભગવાને એમ કહ્યું કે મેં કુરુક્ષેત્રના મેદાનમાં કોઈ અનીતિ ન કરી હોય તો બાળક જીવતું થાય. મેં કુરુક્ષેત્રના મેદાનમાં ક્યાંય અનીતિ ન કરી હોય તો બાળક જીવતું થાય, અને પરીક્ષિત જીવતા થયા છે. અશ્વત્થામા મારી નાખશે, ભગવાને ઉદરની અંદર એની રક્ષા કરી, પરમાત્મા નીકળ્યા છે. બીજી એક માં આવી ફૈબા કુંતાજી આવ્યા છે, ભગવાનને પ્રાર્થના કરી કીધું પ્રભુ રોકાઈ જાઓ, આપ રોકાઈ જાઓ, મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો, આપ રોકાઈ જાઓ. ભગવાનને પ્રાર્થના કરતા કરતા માં કુંતા કહે છે યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધાતિ ચિરં સુચાર પિતા વિમોચિતાહં ચ સહાત્મજા વિભો ત્વય્યેવ નાથેન મુહુર્વિપદગણા. ભગવાન આપ રોકાઈ જાઓ, તમે મારું તો રક્ષણ કર્યું જ છે, મારા દીકરાઓને બચાવ્યા છે, મારા દીકરાઓને વિપત્તિમાંથી તમે બચાવ્યા છે. અને એક વાર નહીં, અહીંયા કહ્યું મુહુર વિપદ ગણાત. મારા દીકરાને એક વાર નહીં, તમે અનેક વિપત્તિઓમાંથી તમે મારા સંતાનોનું રક્ષણ કર્યું છે. પ્રભુ મારી પ્રાર્થના છે, તમે રોકાઈ જાઓ, અને મારી પ્રાર્થનાના બદલામાં તમારે આપવું હોય તો મને એટલું આપો. વિપદ સંતુ ન સસ્વ તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યાત પુનર્ભવ દર્શનમ. અપુનર્ભવ દર્શનમ. ભગવાન જેને એકવાર તમારા દર્શન થાય એને પાછો જન્મ લેવો જ ન પડે. અપુનર્ભવ દર્શનમ. પરમાત્મા તમે આપવા ઈચ્છતા હો તો અમને દુઃખ આપો. વિપદઃ સંતુ ન સસ્વત. એક દુઃખ નહીં, અમને અનેક દુઃખ આપો. કેમ તો કહે છે દુઃખ હોય તો તમે સાથે રહો છો, અને સુખ આવે તમે દૂર રહ્યા જાઓ છો. પ્રભુ રોકાઈ જાઓ. માં કુંતા બાલ ચરિત્રોને યાદ કરી અને પ્રભુને યાદ કરાવે. પ્રભુ તમને યાદ છે, જેનાથી કાળ ડરતો હતો એ જ કૃષ્ણ તમે માથી ડરતા હતા. માં યશોદાના હાથમાં લાકડી હતી, તમારી આંખમાં આંસુ હતા. ગોપ્યા દદે ત્વયિ કૃતા ગસિતા મતાવત યાદે દશાશ્રુ કલિલાંજન સંભ્રમાક્ષમ. વક્ત્રમ નિમીય ભવભાવનયા સ્થિતસ્ય પ્રિયદવિભેતિ. ભગવાન તમને યાદ છે એ દિવસે તમે માટલું ફોડ્યું હતું, ત્યારે માં યશોદા દોરડાથી તમને જ્યારે બાંધવા આવી ત્યારે પ્રભુ તમારી આંખમાં આંસુ હતા. એ લીલાની હું સાક્ષી છું. તમે આંખો ચોળતા હતા, તમારી આંખનું કાજળ અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. તમે ડરના માર્યા તમારું મોઢું છુપાવતા હતા. ભગવાન પ્રભુ આ લીલા જ્યારે હું યાદ કરીને જ્યારે એ ચિત્ર મારી આંખ સામે આવે ને ત્યારે મારું મન મોહમાં પડી જાય છે, માયામાં પડી જાય છે. જેનાથી કાળ પણ ડરતો ફરે, અને પ્રભુ તમે ડરતા હતા એ સમયે. શું આપની લીલા છે. તમારા પરાક્રમ તો આ વિશ્વમાં વિદિત છે બધાને. તમે નિર્ભયના સાક્ષાત અવતાર છો. ભગવાન આ બધી તમારી માયા છે, અને મારી છેલ્લી પ્રાર્થના એટલી છે. અથ વિશ્વેશ વિશ્વાત્મન
વિશ્વમૂર્તે સ્વકે સુમે સ્નેહપાશમિમં છિંધી દૃઢં પાંડોષો વૃષણિષુ. માં કુંતાએ છેલ્લી પ્રાર્થના ભગવાનને કહી, પરમાત્મા, સંસારના પુરુષોને આ સંસારની માયામાંથી છૂટવું બહુ સહેલું છે, કેમ કે એક જ જગ્યાએ પકડાયેલા હોય છે, પોતાના કુટુંબ સાથે. જ્યારે સ્ત્રી બંને બાજુથી જકડાયેલી હોય છે, પોતાના પિયર પક્ષમાં પણ પકડાયેલી હોય છે અને પોતાના સાસરાના પક્ષમાં પણ જકડાયેલી હોય છે. માટે સ્ત્રીને આ સંસારની માયામાંથી છૂટવું બહુ બહુ કઠિન છે. પ્રભુ, હું બંને તરફથી પકડાયેલી છું, એક તો પાંડુ બાજુ અને એક વૃષ્ણિકુળ બાજુ, બંને તરફથી મારી જકડાયેલી સ્થિતિ છે. મારી પ્રાર્થના છે કે આ બંનેના સ્નેહ પાશમાંથી તમે મને છોડાવી દો. સ્નેહ પાશમ ઇમમ છિંધે. હે ભગવાન, મને સ્નેહમાંથી છોડાવી દો. મારી પ્રાર્થના છે તમને. હે પ્રભુ, આપ મને છોડાવો. મને બંધનમાંથી મુક્ત કરો. માં કુંતાએ સ્નેહવશ ભગવાનની સ્તુતિ કરી છે. અને ત્યારે પરમાત્મા થોડુંક એવું હૈસા છે ખાલી. હો મંદમ જહાસ વૈકુંઠો પરમાત્મા એ સમય થોડું હસી અને ઉતરાના ઉદરની અંદર ગયા અને ભગવાને એની રક્ષણ કર્યું. ભગવાન ચાલતા થયા. માં કુંતા ભગવાનને પ્રાર્થના કરે, દ્રૌપદી ભગવાનને સ્તુતિ કરે, પાંડવો ભગવાનને નાતે કહે છે, પ્રભુ રોકાઈ જાઓ ને, આપ રોકાઈ જાઓ, આપ રોકાઈ જાઓ. અને એવા સમયે પરમાત્મા રોકાયા. પણ ન તો ભગવાન દ્રૌપદી માટે, ન પરમાત્મા કુંતા માટે, ન પરમાત્મા ઉત્તરા માટે રોકાયા છે. તો એ કેવલ માત્ર ને માત્ર પરમાત્મા જો રોકાયા હોય તો દાદા ભીષ્મ માટે રોકાયા. કે જે દાદા ભીષ્મે ભગવાનને એટલું કહ્યું, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ. પ્રસન્નહાસા ઋણલોચનોલ્લસં મુખાંબુજોધ્યા ન પથશ્ચતુર્ભુજઃ. હે ભગવાન, તમે જો મને વરદાન આપવા ઈચ્છતા હો તો એટલું વરદાન આપો કે જ્યારે મારું મૃત્યુ આવે ત્યારે તમે મારી સામે ઉભા હો અને મારો પ્રાણ નીકળી જાય. અને એ વચન આપેલું દાદા ભીષ્મને એ પરમાત્માને યાદ આવ્યું. એટલે પરમાત્મા રોકાયા. બધા જ સ્નેહી સ્વજનને સાથે લઈ અને ભગવાન જ્યારે દાદા ભીષ્મ પાસે કુરુક્ષેત્રના મેદાનમાં જાય છે અને ત્યારે દાદા ભીષ્મને કહ્યું, દાદા તમારા મૃત્યુને બોલાવી લો. એવા સમયે દાદા ભીષ્મ ભગવાનની સ્તુતિ કરે. ભીષ્મ ઉવાચ ઇતિ મતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વતંગવે વિભૂની. સ્વસુખમુપગતે ક્વચેદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષિ યદધવ પ્રવાહ. હે ભગવાન, મારી મતિરૂપી કન્યા હજી કુંવારી છે અને જ્યાં સુધી એને હું પરણાવી ન દઉં ત્યાં સુધી મને ક્યાંય શાંતિ ન મળે. એટલે મારી મતિરૂપી કન્યાનો હાથ તમે સ્વીકારો. મારે તમારા જેવા મૂર્તિ હારે મારી દીકરી પરણાવી છે. ભગવાને કહ્યું, તમારી દીકરીને હું ગમું છું કે નહીં એ તો એને પૂછો. આ સંસારમાં મા બાપને મૂર્તિઓ ગમી જાય પણ દીકરીને તો ગમવો જોઈએ ને. અને ત્યારે દાદા ભીષ્મ ભગવાનને કહે છે કે તમે કેમ ન ગમો? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. કપુલા વૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે
વૈષ્ણવદ્યા. ભગવાન, આ સંસારમાં કોણ એવી સ્ત્રી હોય કે જે તમને પસંદ ન કરે? ત્રણેય ભુવનમાં તમે સુંદર છો, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ તમે છો પરમાત્મા. 11 શ્લોકોમાં દાદા ભીષ્મે ભગવાનને સ્તુતિ કરી અને એ સ્તુતિના સ્વીકાર બાદ પરમાત્માએ ચતુર્ભુજ નારાયણના દર્શન આપી અને દાદા ભીષ્મને ભગવાનના ધામમાં મોકલ્યા. એ કથા સૂત નામના મહાપ્રાણી 88,000 શુનકાદિક ઋષિમુનિઓને બતાવી અને પછી પરમાત્મા દ્વારિકા જવા માટે જ્યારે તૈયાર થયા, અર્જુન ભગવાનની સાથે જાય છે. પરમાત્માની લીલા માત્રથી અહીંયા ઉત્તરાના ઉદરમાંથી પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ પરીક્ષિત મહારાજ કી. પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. બ્રાહ્મણોએ આવી અને એના જન્માક્ષર જોયા તો જન્માક્ષરની અંદર 8મા સ્થાનને જોઈને કહ્યું કે આનો કોઈ મૃત્યુ બ્રાહ્મણ શાપથી થશે, પણ ચિંતા ન કરશો ધર્મરાજ, આ તો ભગવાનનો અનન્ય ભક્ત થશે. પછી મહારાજ યુધિષ્ઠિર રાજગાદી પર આવ્યા છે. વિદુર કાકા જ્યારે તીર્થયાત્રા માટે તે આવ્યા છે, એનું સ્વાગત સન્માન થયું અને એ વિદુરે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ઉપદેશ કર્યો કે આ સંસારમાં હવે તમને આ જીવન જીવવા કરતા ભગવાનનું ભજન કરવા ચાલ્યા જાઓ. એટલે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી માં કુંતા આ ત્રણેય લોકો ગંગાના ઘાટ ઉપર જઈ ભગવાનનું ભજન કરવા લાગ્યા છે. ઘણા સમય પછી અર્જુન જ્યારે ભગવાનને મૂકીને પાછા આવે છે અને અર્જુને સમાચાર આપ્યા કે પરમાત્મા સ્વધામ ગમન થયા છે, એ વાતને લઈ અને યુધિષ્ઠિર મહારાજે નક્કી કર્યું કે આપણે હવે અહીંયા રહેવું નથી. એટલે થોડા સમયની અંદર પોતાના દીકરા ઉત્તરાધિકારી એવા પરીક્ષિત મહારાજને રાજગાદી સોંપી દઈ અને 5 પાંડવો અને દ્રૌપદી હેમાળાના માર્ગે હાડ ગાળવા માટે નીકળી પડ્યા છે. આ બધું સમય વ્યતીત થવા લાગ્યો છે. ઘણો સમય વ્યતીત થઈ ગયો અને એમાં પરીક્ષિત મહારાજ એક વખતના સમયે પોતાના પરદાદા વખતનો મુગટ લઈ માથા ઉપર ધારણ કરી અને મૃગિયા રમવા માટે ગયા છે અને ત્યાં આગળ કલી સાથે એનું મિલન થયું છે. કળિયુગની હારે એનો ભેટો થયો અને એ કળિયુગને જ્યારે દંડ દેવા માટે જાય છે તો કળિયુગના શરણે આવી અને એને શરણાગતિ માગી છે. ક્ષત્રિયના ધર્મ પ્રમાણે પરીક્ષિત મહારાજ એને શરણાગતિ આપે છે. રહેવા માટે સ્થાન માંગ્યા કળિયુગે તો 4 સ્થાન પરીક્ષિત મહારાજે આપ્યા. દ્યુતમ પાનમ સ્ત્રીય સુના યત્ર ધર્મ ચતુર્વિધ. આ 4 સ્થાન પરીક્ષિત મહારાજે આપ્યા કે કળિયુગનો વાસ ક્યાં હશે? તો પેલું લખ્યું છે જ્યાં જુગાર રમાતો હશે ત્યાં કળિયુગ હશે. બીજું, જ્યાં મદિરા પાન થતું હશે, ન ખાવાના પદાર્થો ખવાતા હશે ત્યાં કળિયુગ હશે. જ્યાં હિંસા થતી હશે ત્યાં કળિયુગ હશે અને જે જગ્યાએ વ્યભિચાર થતો હશે ત્યાં કળિયુગ હશે. આ 4 જગ્યાએ કળિયુગનો વાસ થશે. પણ આ કળિયુગે પુનઃ પ્રાર્થના કરી કે પુનશ્ચ યાચમાનાય, કે હું ફરીવાર તમારી પાસે પ્રાર્થના કરું છું કે મને રહેવા માટે એક સ્થાન આપો, મને હજી એક સ્થાન આપો સારું. અને ત્યારે પરીક્ષિતે કહ્યું કે અનિતિનું જે સોનું છે એટલે કે અનિતિનું જે ધન છે એમાં તારો વાસ થાય. અને એ સમયે કળિયુગ ઊભો થઈ અને પરીક્ષિતના માથામાં બેઠો. કેમ કે માથામાં જે મુગટ હતો જરાસંધનો એ મુગટ અનિતિનો હતો. એટલે કળિયુગમાં બેઠો અને પરીક્ષિતની બુદ્ધિ બગડી. શમીક ઋષિના ગળામાં હારને બદલે મરેલો સાપ નાખ્યો અને શમીકના પુત્ર શૃંગીએ શ્રાપ આપ્યો કે મારા પિતાજીના ગળામાં જેને મરેલો સાપ પહેરાવ્યો છે એને આજથી 7મે દિવસે જીવતો નાગ દંખ દઈ અને મૃત્યુ થશે. પરીક્ષિત ઘરે આવે છે, માથા પરનો મુગટ ઉતાર્યો અને મતિ સૂજી કે આ તો મારાથી ખોટું કામ થઈ ગયું. એટલે ફરી પાછો આશ્રમમાં આવીને ક્ષમા માગે. પછી ખબર પડી કે મને શ્રાપ મળ્યો છે, એટલે શ્રાપમાંથી મુક્ત કેમ થવું એનો માર્ગ જ્યારે એમણે ગુરુદેવને પૂછ્યો એટલે કહ્યું તમે ભાગવતની કથા સાંભળો, તમે સત્સંગ કરો, તમે એમાંથી મુક્ત થઈ જશો. અને ત્યારે પોતાના ઉત્તરાધિકારી એવા જન્મેજય આદિ રાજાઓને રાજગાદી સોંપી દઈ અને પરીક્ષિત મહારાજ ગંગાના ઘાટ ઉપર જઈ અનશન વ્રત લઈને બેઠા છે. એને કોઈ ભાગવતની કથા કહેવા તૈયાર ન થઈ. અને ત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહેવા આવે એના માટે દેવર્ષિ નારદે સુખદેવને પ્રાર્થના કરી કીધું બાપજી તમે પરીક્ષિતને ઉગારી લો, તમે પરીક્ષિતને બચાવી લો, તમે પરીક્ષિતનું મૃત્યુ સુધારી દો. આપણું મૃત્યુ મહોત્સવ બને એવું જીવન જીવવું જોઈએ. ભગવાન બુદ્ધને એના અનુયાયીઓએ પ્રશ્ન કર્યો કે મહારાજ ભગવાન હમારા મૃત્યુ મહોત્સવ कैसे बनाए, મૃત્યુને કેમ જાણી લેવાય? ત્યારે ભગવાન બુદ્ધે કીધું કે મૃત્યુને જાણવું હોય તો જીવનને જાણી લો. પેલા જીવનને જાણ્યા વગર મૃત્યુને તમે જાણી નહીં શકો. તમે મૃત્યુને જાણી લો. અને એવા સમયે પરીક્ષિત મહારાજને જ્યારે કથા કહેવા માટે સુખદેવજી મહારાજ આવ્યા છે તો પહેલો વહેલો પ્રશ્ન પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને કર્યો, અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમં ગુરુમ.
પુરુષસ્યેહ કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. પહેલા સ્કંદના અંતમાં પ્રશ્ન કર્યો, બાપજી જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? અને ત્યારે સુખદેવજી મહારાજે જવાબ આપ્યો, વર્યાને શતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપા આત્મવિદ સંમતઃ પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મલાભ પરઃ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. રાજા, તારો પ્રશ્ન સર્વશ્રેષ્ઠ છે કે આ સંસારમાં મૃત્યુ જેનું નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? જેનું મરણ નજીક આવે એને શું કરવું જોઈએ? પણ આપણે મરણની વ્યાખ્યા અવળી સમજ્યા છીએ કે આપણે પથારીમાં પડી જઈએ અને ડોક્ટર એમ કહી દે કે હવે નક્કી નહીં કેટલું જીવશે, ત્યારે મૃત્યુ આવશે. ના, આ સંસારમાં બોલતા બોલતા એવી જાય છે. આ સંસારમાં મૃત્યુ ક્યારે આવી જાય નક્કી નહીં વાલા ભક્તો. માટે ભગવાનની અહીંયા કહેવાની ભાવના એ છે કે જેનો શ્વાસ અંદર જાય છે ને એમાં ભગવાનને રટવા, જેનો શ્વાસ બહાર નીકળે છે એને ભગવાનને રટવા. કેમ? અંદર ગયેલો શ્વાસ તમે બહાર કાઢી શકશો કે નહીં એની પણ કોઈ જવાબદારી નથી, અને બહાર કાઢેલા શ્વાસ પછી તમે નવો શ્વાસ અંદર લઈ જઈ શકશો કે નહીં એની કોઈને ખબર નથી. એટલા માટે ભગવાનને એક એક શ્વાસે શ્વાસે ભજવા, પરમાત્માને ભજતા જ રહેવા. પણ ઘણી વખત લોકો કહેતા હોય ભગવાને તો ઘણા ભજવા પણ કામમાંથી નવરાય મળે તો ને. રાત્રે નિંદરા દિવસે કામ, રાત્રે નિંદ્રમાં હોય ને દિવસમાં કામ કરીએ. હવે કઈ ભગવાનને ભજવામાં? ભગવાન ક્યારે ભજવા મારે? યાદ રાખજો વાલા ભક્તો કે જો તમે એવું રાખ્યું કે આવતીકાલ ભગવાનની કથામાં જાશું તો કાલનું કઈ નક્કી નહીં. અહીંયા કાલની કઈ જવાબદારી નથી કોઈની કે કાલે અહીંયા તમે કથામાં આવી શકો ન આવી શકો. અરે હું ન આવી શકું, કાલે વક્તા બીજા બિહાર પડે. અહીંયા ન જાણવું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. આ સંસારમાં ક્યારે કાળ આવીને તમને પકડી જાય એનો કોઈ ભરોસો નહીં. એટલા માટે તમને કહું છું પરમાત્માના નામ થકી તમારું જીવન સાર્થક કરી લેજો. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. જાણી શકે કાલે સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. બધી માયા મૂડી મેલીને ખાલી હાથ જાવું પડશે. બધી માયામૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયામૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે.
ગમે તેટલો મોટો બંગલો બનાવશો તો એમાં ઉપર કોઈ નોંધ નહીં લે. અહીંના લોકો કદાચ થોડુંક આશ્ચર્ય સાથે જો કહો બહુ મોટો બંગલો છે. બહાર રહેલા માણસોને ખાલી તમારા બંગલામાં આશ્ચર્ય થશે, અંદર રહેલા માણસને આશ્ચર્ય નહીં થાય. તમે જોજો, જે ઘરમાં તમે રહ્યો છો એ તમને એ તમારા બંગલાનું આશ્ચર્ય થાય ના, પણ તમે કોઈકનો મોટો બંગલો જો તો ઓહ કેટલો સારો બંગલો બનાવ્યો છે. મૂળ ઉપાધિ એ છે કે આપણને બાહ્યમાં જ્યારે આશ્ચર્ય થાય છે, ભીતરમાં આશ્ચર્ય નથી થતું. કેમ? આપણે આસક્તિ સાથે ત્યાં રહ્યા છીએ. એમ આ સંસારમાં તમને પરમાત્મા નથી દેખાતા, એનું મૂળ કારણ એ છે આપણે આસક્તિમાં જીવીએ છીએ. લોકો કહે છે ભગવાન ક્યાં છે? આ સંસારમાં કીડી એક ખાંડનો દાણો ઉપાડીને જાય ને એ પણ પરમાત્માની આસક્તિ નથી, એ પરમાત્માનું સ્વરૂપ છે, વિરાટ સ્વરૂપ છે ભગવાન. પણ આપણે તો એ ખાલી કીડી જ દેખાય છે આપણને, કેમ કે આપણે આ સંસારની માયામાં આસક્તિ સાથે જીવી રહ્યા છીએ. એટલા માટે તમારા પૈસાથી મોટો બંગલો બનાવશો ને તો એની નોંધ નહીં લે કોઈ, પણ તમારી રહેલી મૂડીમાંથી થોડી ઘણી મૂડીમાંથી તમે કોઈ ગૌશાળા, કોઈ અન્નક્ષેત્ર, ક્યાંય ભોજનાલય, ક્યાંય મંદિરમાં કે ક્યાંય ધર્મશાળામાં કે ક્યાંય નિશાળમાં કોઈ પણ જગ્યાએ તમે સત્કર્મ કર્યું હશે ને તો એની નોંધ ગામ લે કે ન લે, મારો ઠાકોરજીની નોંધ રાખશે તમારી પાસે. યાદ રાખજો, તમારા દ્વારા થયેલું સત્કર્મની નોંધ ભગવાનના ચોપડામાં હોય છે. બાકી તમારી ભેગી કરેલી સંપત્તિ અહીંયા જ પડી રહેવાની છે, 1 રૂપિયો ભેગો નહીં આવે. અરે તમારા હાથમાં રહેલી વીંટી હોતે છેલ્લા સમય કાઢી લેવામાં આવશે, પહેરાવશે નહીં કોઈ. હા, સોનાની વીંટી હાથમાંથી કાઢી અને મોઢામાં ત્રાંબાનો કવડો મૂકશે પાછા. બહુ પવિત્ર કહેવાય ને એટલે. બોલો લ્યો, મોંઘામાં મોંઘી કારમાં દીકરો દવાખાને તમને બેહાડીને લઈ જશે, પણ દવાખાને જો મૃત્યુ પામ્યા તો એ મોંઘી કારમાં ઘરે નહીં લઈ આવે. કેમ? હવે મારા બાપુજી વી ગયા. આ સંસારમાં તમારી જ ભેગી કરેલી સંપત્તિ એમનેમ પડી રહેશે. એટલા માટે કહું છું કે સમય આવે ત્યારે એ સંપત્તિનો સદુપયોગ થાય, એ સંપત્તિ સારા માર્ગમાં વપરાઈ જાય, આપણને મળેલું ધન સારા માર્ગે વપરાય, આપણને મળેલા સંસ્કારોથી આપણે સારું જીવન બનાવીએ, આપણને મળેલી સત્તાથી આપણે સારું કોઈકના આશીર્વાદ મેળવીએ તો એનો સદુપયોગ થશે. એટલા માટે કાલ ઉપર કોઈ કામ ન છોડીએ, આજે કરી લઈએ. અને આજે તમે સારું વિચારશો ને તો કાલ આવવા દે. અને એમાં તમે તો કેટલા ભાગ્યશાળી છો જેતલસર વાળાઓ. આવતીકાલે એકાદશી છે અને આવતીકાલે સાંજે 7 વાગે ઠાકોરજીનો નંદ મહોત્સવ પણ આપણી કથામાં છે. લ્યો, આવતીકાલે એકાદશી છે અને બધાને મારી પ્રાર્થના છે કે આવતીકાલે એકાદશી રહેજો અને ભગવાન તથાસ્તુ વિદ્યાપીઠમાં બિરાજતા આપ જે LED સ્ક્રીનમાં દર્શન કરો છો ને, આ તથાસ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં બિરાજતા ભગવાન રાધાકૃષ્ણ દેવ છે. અમરેલી અને લાઠી વચ્ચે ગરીબ ઘરના બાળકો માટે તથાસ્તુ વિદ્યાપીઠ બની રહી છે, કે જ્યાં ગરીબ ઘરના છોકરાઓ જે પૈસા માટેથી પોતાનો અભ્યાસ છૂટી જતો હોય એવા છોકરાઓને 11-12 સાયન્સમાં ભણાવવાના, એને રહેવા જમવાની હોસ્ટેલની વ્યવસ્થા આપી, એને પહેરવાના કપડાં અને ભણવાના ચોપડા આ બધું આપવાનું, પણ 1 રૂપિયો ફી નહીં લેવાની, સાવ મફતમાં એને 11-12 સાયન્સમાં ભણાવવાના. એવી તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થઈ રહી છે. અને એ તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થાય એમાં યજ્ઞશાળા અને ભગવાનનું મંદિર નિર્માણ થયું. ગયા મહિનાની 3 તારીખ એટલે કે 3 માર્ચના દિવસે ભગવાન ઠાકોરજી રાધાકૃષ્ણ દેવ પ્રેમ મંદિરમાં બિરાજમાન થયા. અને એ પ્રેમ મંદિરમાં બિરાજતા ભગવાન રાધાકૃષ્ણ દેવને પ્રાર્થના કરું કે આપ સૌ આવતીકાલે એકાદશીનો એવો ઉપવાસ કરજો કે ભગવાન તમારી એકાદશીના ઉપવાસથી ખૂબ રાજી થાય, તમારા બધાનું ભગવાન સર્વત્ર મંગલ કરે. કાલે એકાદશી રહીને આવજો. કેટલા લોકો એકાદશીના ઉપવાસ કરો છો? હાથ ઊંચો કરો. બસ આટલા જ લોકો? તો કાલે એકાદશી રહેવો ને બધાય? કેટલા લોકો રહીને આવશો કાલે? ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ.